અને ભાઈ આજે જો અહીંથી વાતાવરણ અધેવાડાનું. અમારે ફોન પકડવો કે કેમ કરવું? એ આગળ આગળ આગળ. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર 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 મહાદેવ. તો ભાઈ સ્વાગત છે તમારું મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો ભાઈ અત્યારમાં ધીમો ધીમો વરસાદ આવવા મળ્યો છે પાછું આજે છે. કાલે સારું હતું ભાઈ, આજે જેવું હતું ને એવું એવું થઈ ગયું છે. તો અત્યારમાં દીવાબત્તી કરવાનો બાકી છે અને જસ્ટ નાઈને બહાર આવ્યો છું, તૈયાર થઈ ગયો છું. નાસ્તો અને ભાઈ દીવાબત્તી બાકી છે. તો આજે તો સાંજે હનુમાનજીના મંદિરે જવાનું છે આપણે. તો અત્યારે દીવાબત્તી કરી નાખ્યા છે, તો હવે નાસ્તો કરવાનો બાકી છે ખાલી. તો અત્યારે જો વેફર છે ને ભાઈ, આજે નાસ્તામાં વેફર છે પણ મોળી છે અને સાથે તીખી પણ છે, બંને વેફર છે. તો અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી નાખ્યો છે, પણ છે ને વરસાદ આવ્યો છે ને એના કારણે હવે હનુમાન દાદાના મંદિરે જવામાં તો ભાઈ વરસાદ રહ્યા પછી જવું, કેમ કે પલ્લી જાય પછી મજા ન આવે. તો અત્યારે જો વરસાદ આવે છે ને એટલે કેમેરામાં બહુ નથી દેખાતો પણ આવે છે ધીમો ધીમો વરસાદ, એમાં પલ્લી જાય એટલે હવે વરસાદ રહ્યા પછી જાય. અત્યારમાં 10 વાગ્યા છે તો નીચે આવી ગયો છે ક્રિસ. તો હાલો ફટાફટ નીચે જઈએ, ચપ્પલ વપ્પલ ધોઈ. હું સાયકલ લઈ આવું. હાલો. હમણાં વરસાદ આવ્યો ને સવારમાં ઘડી, એમાં તો જો આખો રોડ બધા ભીના ભીના કરી નાખ્યા. હા હવે પાછો તડકો આવે. અત્યારમાં હળવો હળવો તડકો આવવા મળ્યો છે. બાકી તો સવાર દીનો વરસાદ જ આવે છે, પણ ધીમો ધીમો આવવાનો તડકો આવે છે ધીમે ધીમે. શું થયું? આગળ રોડ જ નથી. રોડ હવે અહીંયા પાઇપ છે, અહીંથી દેખાતું નથી. હમણાં આગળ જઈ તો ખબર પડે. હા ઓફરોડિંગ છે. આમ જો ગાઈસ તમે ખાલી, હવે આજે ઓફરોડિંગ આપણે કરવાનું છે. હાલે હા હા આપણી તો વાળી ભાઈ થોડીક નવી સાયકલ છે. ઓફરોડિંગ ભાઈ ફૂલ ઓફરોડિંગ. હા તું ઓફરોડિંગ કરા લાગે હું વાહે વાહે આવું. અરે ગારો ઉડે એટલે કહું. હા એમાંય તે પાછો તે પંખો કાઢ્યો છે. ના ના તૂટી ગયો છે ભાઈ. હા તારી સાયકલમાં રહેવાનું એને ગમતું નહોતું સમજે. એ હા ફૂલ મોટો ઢાળ છે હો ભાઈ. ઓહો એ અમારે ફોન પકડવો કે કેમ કરવું? એ આગળ આગળ આગળ. ઓ ભાઈ 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 આલે આલે. બ્રેક મારે ભેગું નથી થાય. તો ક્રિસ મારી વાહે રહી ગયો છે ભાઈ. એ વાહે અપલોડિંગ કરે છે ને હું આગળ. ઓહો અહીંયા તો બાકી જોરદાર અપલોડિંગ છે. હું છે જે પગ મૂકાણો એટલે ગયા. હા એટલે ધીમી રાખવી છે. ઓહો એ આગળ તો જોવો હજી. આમાં 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 એમ નહીં, આમાં તને શું મજા આવે છે? હાલે લે એટલે યાર બળાઈ બહુ કરવું પડે. હું આમાં જો ખાડો આવી ગયો પાણીનો. ન મજા આવી. હવે થોડોક ક્લિયર રસ્તો આવ્યો. નાના આગળ તો વધારે ઓલો છે. હું ડિફિકલ્ટ તોય પગ તો થોડાક બગડી ગયા. જો એ હા આગળ હજી વધારે છે. એ એકાતે ફોન ને એકાતે સાયકલ. ઓ લે એ અહીંયા મોટો ખાડો જો જોજે.
એ હાલે લે સીધી જ જવા દેવી પડશે. સીધી જવા દેજો. અહીંયા તો જો એની કરતાં અહીંયા કાંઈક ખેલું છે એટલે અહીંથી આમ ફરીને આમ વ્યા જાઉં. હવે ક્લિયર રસ્તો આવ્યો. હા જો આ રસ્તેથી અમે નકર આવવાના હતા પણ પછી આમથી આવ્યા. તો હવે પહોંચી ગયા છીએ મંદિરે અને ભાઈ અહીંયા સાયકલ પાર્ક કરી દીધી છે. તો હવે જાઉં ને દર્શન કરવા. તો હાલો હવે થોડાક પગ કંઈક અહીંયા ધોઈ નાખીએ કેમ કે મારા બેયના પગ બગડ્યા છે. તો હાલો પગ ધોઈને જાય બરોબર. હાલો અને ભાઈ આજે તો ગરદી પણ છે થોડીક હર વખત કરતા. દર્શન કરીને અહીંયા બેહવા આવ્યા છીએ. ઘડીક બેઠીએ. એમાં ક્રિસ મારી સામે બાકડામાં બેઠો છે અને હું આ બાકડે બેઠો છું. તો અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે. હમણાં થોડીક વાર અહીંયા બેઠીએ 10-15 મિનિટ પછી જઈએ ઘરે. મને અત્યારે યાદ આવ્યું કે ભાઈ મારે છે ને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે અમાસ છે ભાદરવી એટલે આજે છેલ્લો દિવસ છે ભાઈ. તો હા તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો સાયકલ લેવા આવી ગયા છીએ. અહીંયા સાયકલ પડી હતી ને મારી. તો હવે જઈએ છીએ ઘરે. ધીમા ધીમા છાંટા આવવાના શરૂ થઈ ગયા છે. જોવા અહીંયા બધાય છે જેવા તેવા. અને ભાઈ આજે જોવા અહીંથી વાતાવરણ અધેવાડાનું. ઓહો એ તો બહુ ફાસ્ટ કે હું પણ હાઈટ મારી સાઈડ કાપી ગયો. અને તો કઈ છૂટા થયો. કેટલી ગાલે છે જોઈએ. એમ તો પછી આપણે કેપેસિટી વાળા માણસ. એ કુડી આગળ કરે. હા ઓકે હાલો હાલો ઓકે. હજી હાલે જો કેટલી હાલે છે જોઈએ. એ આ તો બહુ વહેલી હું છૂટા છે. એ હમણાં ગરદી આવશે ને ત્યારે ભીં પડશે. ત્યાં સિવાય વાંધો નહીં આવે. એમ તો આપણને ભાવે હો પાછી. પકડવી પડી કેમ અહીંયા ગાડી આવી ગઈ ને સામી એટલે નકર તો હેન્ડલ ઠેઠ લગી ન પકડાશે. પાછું ઓફરોડિંગ કરીને આવ્યો તો ટાયર ભરી નાખ્યા આખા. હવે લાગે ઓફરોડિંગ કર્યું છે. જમવાનું બની ગયું એમ ને. સાંજના 6 વાગી ગયા અને જો ક્રિસ આવ્યો છે પલળતો. નાઈ લે હવે. અત્યારે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. જો અત્યારે તો આપણે વિડીયો પૂરો કરવાનો છે કે આના કંઈ બનાવવાનો જ નહીં કેમ કે વરસાદ હતો તો કાંઈ બહાર નીકળવાનું નહીં એટલે કંઈ બનાવવાનું. તો હા તો આપણે કાલે છે ને કંઈક બહાર જવાનું છે અને કાલનો બ્લોગ આપણે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ભાઈ છે ને હા તો છે ને એ હું આવશે એ તમને કાલે ખબર પડશે. તો હા કાલના બ્લોગમાં પૂરું જોઈ લેજો. તો આપણે આ વિડીયોને પૂરો કરશું. તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવો વિડીયો. જશે બધાને બાય બાય.